અત્યારે લીગલી જે પ્રોસેસ ભાઈ બાકી છે એ કરવા માટે હું અહીંયા આવેલી છું. ઘટના જે બની છે એ હું અત્યારે ના કહી શકું, કેમ કે જ્યાં સુધી ઓફિશિયલી મારા બધા જે કામકાજ છે પૂરા ના થાય ત્યાં સુધી કંઈ ના કહી શકું તમને. શું ઘટના બની હતી તમારી સાથે? સર, ઘટના જે બની છે એ વિડીયો ઇનફ છે આઈ થિંક. સો આપ વિડીયો ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે શું ઘટના બની છે. અને ડિટેલમાં અત્યારે ના કહી શકું. મારા ઓફિશિયલી જે કામ છે પૂરા થશે એટલે હું તમને ડેફિનેટલી એ બતાવીશ. કાલે ફેસબુક પર બી તમે ફેસબુક પર લાવી આવવાનું ખાલી એક જ કારણ હતું, કેમ કે બધા એમ કહે છે કે આ બેન બી ગઈ છે, ડરી ગઈ છે, કેમ આવતી નથી. પણ મેન રીઝન એવું હતું કે ભાઈ મેન્ટલી બહુ સ્ટ્રેસ હતું અને મને ઉપર ટેન્શન હતું અને મને ધમકીના કોલ આવે છે અને 50 લાખ સુધીનો ઓફર કરે છે. તો એ બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ લોકોને દૂર કરવા માટે હું લાઈવ આવી હતી. કોણ 50 લાખની ઓફર કરે? એ હું તમને અત્યારે ના કહી શકું સાહેબ, કેમ કે હું એક ડિસિપ્લિન ખાતામાં છું. પોલીસ ડિપાર્ટમેન્ટ એક ડિસિપ્લિન ડિપાર્ટમેન્ટ છે. જ્યાં સુધી હું મારી ઓફિશિયલી જે કામકાજ છે પૂરા નહીં કરું ત્યાં સુધી કાંઈ નહીં કહીશું. પણ યસ, એટલું શ્યોર છું કે જે બહાર આવ્યું છે 10% આવ્યું છે. હજી મારી પાસે 90% આખી પિક્ચર બાકી છે. મારી ઓફિશિયલી કામકાજ પતી જાય પછી તમને આખી પિક્ચર રિલીઝ કરાવી દઈશ. રાજીનામાની વાત હતી, તમે તે દિવસે બી રાજીનામું આપવા ગયા હતા અને મને તે દિવસે રાજીનામું આપવા ગઈ, મને કમિશનર સાહેબ મળ્યા નહીં એટલે હું નહીં આપી શકી. અને બહાર નીકળતા મીડિયા લોકોએ જે મારી સાથે બિહેવ કર્યું એ લોકોને મેં જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું કીધું અને માસ્કનું કીધું એ લોકોએ ના પાલન કર્યું. એટલે આ બધું બાબત થઈ ગઈ ને આ જે વસ્તુ અત્યારે હું તમને મળી રહી છું 2 દિવસ પહેલાં બી મળી લીધી હોત. 90% શું વાત છે? એવી તો કઈ વાત છે તમે કહેવા છેલ્લા 2 દિવસથી નથી કહી રહ્યા? હું કહું છું તમને કે મારી ઓફિશિયલી થોડા કામકાજ બાકી છે, એ પૂરા થઈ જાય